શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. નિષ્કુળાનંદ સ્વામી રચિત હરિસ્મૃતિ ગ્રંથમાંથી આપણે નિષ્કુળાનંદ સ્વામીએ જે મહારાજની વિવિધ સ્મૃતિ કરી હતી એનું પાન કરી રહ્યા છીએ. તો ભગવાનની અને ભગવાનના અખંડ ધારક આવા જે સંત, એમની સ્મૃતિની અંદર કેટલો બધો આનંદ રહેલો છે. આપણા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ 2017ની સાલમાં જ્યારે અમેરિકાની યાત્રામાં પધાર્યા ત્યારે સ્વામી બાપા 11મી તારીખે 11/7/2017 શિકાગોમાં બિરાજમાન હતા. અને તે દિવસે કિશોર દિન હતો. અને કિશોરોએ એ જે કિશોર દિનનો થીમ રાખ્યો હતો, જે હરિએ કર્યું હેત. અને થીમ અનુસાર સ્વામી બાપાની પૂજાની અંદર યોગીજી મહારાજે જે મહંત સ્વામી મહારાજને હેત કર્યું હોય એવા પ્રસંગો અને એને અનુરૂપ કીર્તનો ગવાતા હતા. પછી પૂજા પૂરી થઈને સ્વામી બાપા દવા લેવા માટે ત્યાં સ્ટેજની બાજુની રૂમમાં પધાર્યા અને સ્વામી એકદમ બોલવા માંડ્યા કે આજે જો આ નીલકંઠ સ્વામી એટલે પેલા પૂજારી સ્વામી હતા એ ના આવ્યા હોત તો કે મારી પૂજા 1 કલાક ચાલત. એ કે યોગીજી મહારાજની સ્મૃતિમાં હું એવો ખોવાઈ ગયો હતો. પછી સ્વામીએ આમ સ્પેશિયલ પ્રસંગ યાદ કર્યો કે હું બીમાર હતો અને યોગી બાપાએ પછી એમનો પગ દબાવેલા અને જે સેવા કરેલી એ પ્રસંગ કહેવાયો હતો. અને પછી હૈયાના હેત ન ભૂલાય એ ભજન ગવાયું ત્યારે તો સ્વામી કે હું ભૂલી જ ગયો કે હું પૂજા કરવા બેઠો છું, કે હું શિકાગોમાં છું. તો જો મોટા પુરુષને પણ પોતાના ગુરુની સ્મૃતિની અંદર કેટલો બધો આનંદ પોતે માણતા હોય છે. આપણે 3-4 વીક પહેલાં અહીંયા સ્વામી બાપાના જીવનચરિત્રની સભા કરેલી અને એમાં પણ છેલ્લે આપણે જોયેલું કે મહંત સ્વામી મહારાજને એમના સેવક ઉત્તમ યોગી સ્વામી પૂછવા જાય છે કે સ્વામી તમે આ જીવનચરિત્ર વાંચો છો, સાંભળે છે સ્વામી પોતે રોજ બેસીને શાંતિથી, તો તમને શું અનુભવ થાય છે? તો સ્વામી તે વખતે શું બોલ્યા કે એ બધી કલ્પના થાય. જેમ જેમ પ્રમુખ સ્વામી મહારાજની વાત આવે પછી સ્મૃતિ થાય. એટલું સુંદર રીતે બાપા પોતે બોલતા હતા ને. પછી સ્વામીએ કીધું કે જીવનચરિત્ર સાંભળીએ ત્યારે સ્વામી કે અમે બાપા જોડે ફરેલા ને, એટલે સ્વામી બાપા કેવી રીતે પગ ઉપાડે, કેવી રીતે હાલે ડોલે, એ બધી સ્મૃતિ થાય. અને સ્વામી બોલ્યા કે બહુ આનંદ આવે, બહુ મજા આવે. તો જો આપણને ખ્યાલ આવે છે કે મોટા પુરુષ પણ પોતાના ગુરુની સ્મૃતિનો કેટલો બધો આનંદ લેતા હોય છે. એમ નિષ્કુળાનંદ સ્વામી આપણને આ ગ્રંથમાં એમને જે મહારાજની સ્મૃતિ કરી છે એના દ્વારા આપણને પણ એવું શીખવાડે છે. તો આપણે આ તૃતીય ચિંતામણી, લીલા ચિંતામણીની અંદર મહારાજની જે સ્મૃતિ એમને કરી છે એની વાત આગળ જોઈએ. શ્રીજી મહારાજને જે વિવિધ વસ્ત્રોમાં નિષ્કુળાનંદ સ્વામીએ જોયેલા એની બધી વાત કરી. આમાંથી અમુક વર્ણન આપણે ગઈ સભામાં જોયેલું. પણ આગળ કહે છે કે ગોદડી ઓઢેલા, ચાદર ઓઢેલા, ચોફાડ ઓઢેલા એવા પણ ભૂધર ભાડ્યા છે, એવા પણ શ્રીજી મહારાજના દર્શન કરેલા છે. આપણે પણ પ્રમુખ સ્વામી મહારાજના પ્રત્યક્ષ તો કદાચ નથી કર્યા, પણ ફોટોગ્રાફ્સમાં દર્શન કર્યા છે કે સ્વામી બાપા ત્યાં સ્વિટ્ઝરલેન્ડમાં ગયા હતા અને બાપાને ઠંડી ત્યાં લાગે એટલે એકદમ આમ ગોદડી કે ધાબળા જેવું બાપાને પિંક રંગનું ઓઢાડેલું છે એવી મૂર્તિના દર્શન આપણે કરેલા છે. મહંત સ્વામી મહારાજના જીવનમાં જોઈએ તો મહંત સ્વામી મહારાજનો તો સ્વભાવ તો નહીં, પણ એમની દેહનો અનાદર કરવાની વૃત્તિ કેવી કે ગુરુપદે આવ્યા ને ત્યાં સુધી એમને ક્યારે સાલ જ ઓઢી નહોતી. પછી ગુરુપદે આવ્યા અને ત્યાં મેળાવમાં હતા અને ઠંડી ખૂબ હતી. તે વખતે બધાએ કહ્યું કે સ્વામી તમે સાલ ઓઢો. હવે એમને ક્યારેય પહેલાં સાલ ઓઢી નહોતી ને એમને સાલ ઓઢવાની આમ ગમતી પણ નહોતી ને દેહનો પણ અનાદર હશે એક પ્રકારનો. પછી બધાએ બહુ આગ્રહ કર્યો એટલે પછી અંતે નારાયણચરણ સ્વામી છે એમને વાત કરી, પછી એમને સાલ ઓઢવાની નક્કી કર્યું અને સાલ ઓઢી. પછી ટોપી લઈને આવ્યા તો એમાં તો એમને રુચિ દેખાડી જ નહીં. પછી બહુ આગ્રહ કર્યો જુદી જુદી ટોપી લાયક સ્વામી તમે પસંદ કરો. એમને ટોપી પસંદ પણ કરી પણ છતાં પહેરી તો નહીં જ. પછી ત્યાંથી સ્વામી બાપા મહંત સ્વામી મહારાજ ત્યાં અમદાવાદમાં આવ્યા ને તે વખતે થોડી શરદી જેવું થઈ ગયેલું અને તે વખતે ડૉક્ટરે વિનંતી કરી કે સ્વામી તમારા કાન ઢંકાઈ જાય એવી રીતે તમે બહાર આવો તો સારું. એટલે ફરી ટોપી પહેરવાની વાત કરી પણ સ્વામીએ તો બહુ રુચિ બતાડી નહીં. પછી પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી ત્યાં જ હતા અને ત્યાગ સ્વામીને તો આપણે દર્શન કર્યા છે ને, 2 હાથ જોડીને એકદમ ભાવથી મહંત સ્વામી મહારાજને વિનંતી કરી
કે સ્વામી તમે ટોપી અંગીકાર કરો. એટલે ત્યાગ સ્વામી આવી રીતે વાત કરી એટલે મહંત સ્વામી મહારાજ હસવા માંડ્યા. એટલે એમના સેવક શ્રુતિ સ્વામીએ કહ્યું તો આપણે જય બોલાવી દઈએ. એટલે પછી મહંત સ્વામી મહારાજે આમ લટકું કરીને હા પાડી. એટલે જય બોલાવીને પછી કીધું કે પહેરીએ, પણ સ્વામી પોતે બોલ્યા કે ત્યાગ સ્વામીના હાથે પહેરીએ. પછી ત્યાગવલ્લભ સ્વામીએ પહેલી વાર ટોપી મહંત સ્વામી મહારાજને પહેરાવી. અને પછી તો હવે દર શિયાળામાં સ્વામી પોતે ટોપી પહેરતા હોય છે. તો આવી રીતે મહંત સ્વામી મહારાજના પણ આપણે શાલ અને ટોપીવાળા દર્શન કર્યા છે. તો એની વાત કરી. પછી કહે છે કે શ્રીજી મહારાજને જુદા જુદા ખેસ, ધોતિયા, પછી પોતી એવા પહેરેલા પણ દર્શન કરેલા છે. તો મહારાજ મોટે ભાગે ધોતિયું જ પહેરતા. આપણને પણ અહીંયા મૂર્તિમાં પણ મહારાજના ધોતિયું પહેરેલા દર્શન થતા હોય છે. ચેષ્ટાની અંદર પણ આવે છે ને, પગ સાથળને રે લૂઈને સારંગ પાણી, કોરા ખેસને રે પહેરે સારી પેઠે તાણી. ખેસ એટલે ધોતિયું જે આપણે, પણ આમ મહારાજ તાણીને સારી પેઠે પોતે આવી રીતે ધોતિયું પહેરતા. તો પ્રમુખ સ્વામી મહારાજના પણ ઘણીવાર એવા દર્શન, ક્યારેક તમે જો સારંગપુરમાં જળઝીલની ઉત્સવમાં આવ્યા હોવ કે ગઢડામાં બાપાએ સ્નાન કરેલું પછી સ્વામી બાપા આમ ધોતિયું પહેરતા, એવા ઘણી વખત આપણને દર્શન અથવા વિડીયોમાં પણ આપણે દર્શન કરેલા છે. તો મહારાજ આવી રીતે ધોતિયા પણ પહેરતા. એની સ્મૃતિ એ સુંદર સુંદર ધોતિયા પહેર્યા હશે એની નિષ્કુળાનંદ સ્વામી કરે છે. બ્રહ્માનંદ સ્વામીએ પણ એક સુંદર પદ લખ્યું છે કે શ્રીજી મહારાજે ધોતિયું પહેર્યું છે અને અંગે ઉઘાડા, ઉપર મહારાજે કશું વસ્ત્ર પહેર્યું નથી, એવી મહારાજની મૂર્તિનું સુંદર વર્ણન તેઓ કરે છે. શ્રીજી મહારાજે આવા સુંદર ધોતિયા અને અંગે ઉઘાડા, મહારાજ ઉપરની ઓઢી નહીં હોય તેવી સુંદર મૂર્તિનું વર્ણન અહીંયા બ્રહ્માનંદ સ્વામીએ કર્યું છે. તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આવી રીતે જુદી જુદી પ્રકારની મહારાજે ધોતી પહેરેલી એના પણ દર્શન મેં કરેલા છે. હવે શ્રીજી મહારાજે આગળ જે બીજા વસ્ત્રો પહેર્યા છે એનું વર્ણન પોતે કરે છે. સુરવાડ ગુડ કી જામે ભૂધર ભાડ્યા છે, જોઈ અંગરખી દુખવામે ભૂધર ભાડ્યા છે. પેરી આંગી અંગે વાલે ભૂધર ભાડ્યા છે, કસી કમર દોસાલે ભૂધર ભાડ્યા છે. ડગલી સોનેરી રૂપેરી ભૂધર ભાડ્યા છે, કિન ખાબની જો પેરી ભૂધર ભાડ્યા છે. ડગલી ઝરીની પહેરેલી ભૂધર ભાડ્યા છે, બોરકસોની બાંધેલી ભૂધર ભાડ્યા છે. પટુ પાંબરી ચકમે ભૂધર ભાડ્યા છે, સાલ દુ સાલે દુઃખ સમે ભૂધર ભાડ્યા છે. બોરી ચોફાડ રૂમાલે ભૂધર ભાડ્યા છે, પહેર્યો રાતો રેટો વાલે ભૂધર ભાડ્યા છે. ડગલી ગરમ પોસની ભૂધર ભાડ્યા છે, પગ કસુંબી સોનેરી ભૂધર ભાડ્યા છે. વસ્ત્ર અત્તર મારસ બસે ભૂધર ભાડ્યા છે, બોકાની પાઘડી 10 મસે ભૂધર ભાડ્યા છે. શ્રીજી મહારાજને સુરવાડ એટલે કે આપણે જે લેંગો અત્યારે પહેરતા હોય છે એ પ્રકારનો સુરવાડ એ પણ પહેરેલા દર્શન કર્યા છે. પછી ગુડકી એટલે ચોરણી, કાઠિયાવાડની અંદર બધા ચોરણી પહેરે, તમે જોયું હશે, એમ ઉપર સહેજ પહોળું હોય ને પગ આગળ એકદમ સાંકડું હોય નીચે. તો એ પણ પહેરેલા મહારાજને. જામો પહેરેલા પણ ભૂધર ભાડ્યા છે. જામો એટલે આમ મોટો ડગલો, ઢીચણ સુધીનો ડગલો હોય એને જામો કહે છે. અહીંયા પણ મહારાજની મૂર્તિ જે મંદિરમાં આપણને દર્શન થાય છે મોટે ભાગે આવા વાઘા પહેરાવેલા હોય છે. જોઈ અંગરખી દુખવામે, અંગરખી એટલે ઉપર ડગલી, ક્યારેક શ્રીજી મહારાજ આવી ડગલી પહેરતા. તો એ પણ અમે મહારાજને નિષ્કુળાનંદ સ્વામી કહે છે મેં જોયા છે. પછી ઘણી બધી જુદી જુદી વસ્તુ કહે છે કે આંગી પહેરેલી, આંગી એટલે એવી કસવાળી કફની, જે કફની પહેરે એવા પણ પહેરેલા મહારાજને જોયા છે. કફની એટલે આમ લાંબુ હોય ડગલા જેવું, ટૂંકી બાયની હોય. પછી કસી કમર દુસાલે, કમર ઉપર દુસાલો એટલે કે આવો કોઈ પણ રેશમી કાપડ એ મહારાજ આમ બાંધતા, એવા પણ મહારાજના દર્શન કર્યા છે. ડગલી સોનેરી રૂપેરી, આવી સોના ચાંદીથી અંદર બધું કામ કર્યું હોય એના તારથી મઢેલી
એવી ડગલી પહેરેલા પણ મહારાજને જોયા છે. કિનખાબની ડગલી, એ જડીબૂટા અંદર જડ્યા હોય એવી ડગલી પણ મહારાજને દર્શન કર્યા છે. પછી બોર કસુની બાંધેલી ડગલી, એટલે કે બટન વાળી, એટલે એ પ્રકારના બટન તે વખતે બનાવતા હશે કાપડના અને દોરીના બધા, એવી મહારાજે ડગલી પહેરી છે, એના પણ દર્શન કર્યા છે. પછી કહે છે કે પટુ પાંબરી એટલે ગરમ પછેડી, પછી ચકમ એટલે કે ઊનનું જાડું કાપડ, એની એવી ડગલી જેમ સ્વેટર જેવું એવું પણ મહારાજને પહેરેલા એવા દર્શન પણ કર્યા છે. સાલ દુસાલા જુદા જુદા, બોરી ચોફાળનો રૂમાલ એટલે કે આમ ચોકડી પાડી હોય ચેક્સ એવી ડિઝાઇનવાળો રૂમાલ એટલે કે ચોફાળ મહારાજે ઓઢ્યો હોય એવા પણ દર્શન કર્યા છે. રાતો ફેંટો પહેરેલો, મહારાજે રાતો ફેંટો માથે બાંધ્યો હશે, તો આવા જુદા જુદા વસ્ત્ર પહેરેલા શ્રીજી મહારાજના દર્શન કર્યા છે. તો આ બધી કડીની અંદર ખાસ કરીને ડગલીની વાત આવી. તો શ્રીજી મહારાજને ડગલીની આપણે સ્મૃતિ કરીએ ત્યારે શ્રીજી મહારાજ માટે આત્મારામ દરજી એમને મહારાજ માટે કેટલા ભાવથી ડગલી તૈયાર કરેલી એની આપણને સ્મૃતિ થઈ આવે. મહારાજ એક વખત ભાવનગરની અંદર પોતે વિચરણમાં જતા હતા અને ત્યાં ભાવનગરની બાજુમાં જ ત્યાં અડીને જે ગામ છે ત્યાં રૂપાભાઈને ત્યાં મહારાજ પોતે ઉતરેલા. તે વખતે આ સુરતના આત્મારામ દરજી પોતે ત્યાં આવે છે અને તે વખતે શ્રીજી મહારાજ જોડે એમને જે આખો પ્રસંગ બને છે એનું સુંદર વર્ણન હરિનામૃતમાં કર્યું છે, આપણે સાંભળીએ. શ્રીજી મહારાજ ત્યાં રૂપાભાઈના ઘરે બિરાજમાન હતા અને તે વખતે આત્મારામ દરજી આવે છે અને મહારાજ એમને સુરતના પોતે હતા. પછી મહારાજ ત્યાં વડતાલમાં સમયો કરીને આવેલા. પછી પૂછ્યું કે તમે વડતાલ કેમ ના આવ્યા? પછી એમને વાત કરી કે મહારાજ હું થોડોક બિઝી હતો. તો કે શું કરતા હતા તમે? પછી એમને આ ડગલી કાઢી અને શ્રીજી મહારાજ માટે એમને એટલી અદ્ભુત ડગલી બનાવેલી. અંદર વર્ણન કર્યું છે કે મલમલનું કાપડ લીધેલું, એમાં સોનેરી તાળના સૂર્ય અને ચંદ્ર ને બધું આમ એમને ડિઝાઇન કરેલા, જુદા જુદા બધા બુટ્ટા પાડેલા. અને 6 મહિના મહારાજે કહ્યું કેટલી વાર લાગી? તો કે 6 મહિના સુધી મહારાજ મેં એમાં મહેનત કરી છે. શ્રીજી મહારાજ કે તમારે બીજો કામ ધંધો? તો કે કામ ધંધો તો બધો વિસારે મૂકી અને 6 મહિના આપની મૂર્તિની સ્મૃતિ કરતાં કરતાં મેં આ ડગલી બનાવી છે. એવી અદ્ભુત ડગલી પોતે લાવેલા અને મહારાજ કહે છે કે લાવો અમને પહેરાવો. પછી મહારાજને પહેરાવાયા તો મહારાજ કહે છે કે ઊભા રહો, પહેલાં અમને તો જોવા દો, તમે અમને પહેરાવશો પછી અમને સરખું દેખાશે નહીં. એમ કરીને શ્રીજી મહારાજે પ્રેમથી એ ડગલી આખી જોઈ. પછી આત્મારામે પોતે મહારાજને ડગલી પહેરાવી. પછી મહારાજ બધાને કહે છે કે જુઓ, આ ડગલીની અંદર આત્મારામે છે ને એને પોતાનો આત્મા પરોવી દીધો છે અને જાણે કે અમને જ સીવી લીધા છે, અમારી સ્મૃતિ કરતાં કરતાં બનાવી છે અને હેતના ટેભા લીધા છે, આવું મહારાજ બોલ્યા. પછી મહારાજ આત્મારામને કહે છે કે જુઓ અમે કેવા આ શોભીએ છીએ. ત્યારે આત્મારામ શું કહે છે કે મહારાજ મારી ડગલીને લીધે તમે નથી શોભતા, પણ તમારે લીધે મારી ડગલી શોભે છે. પાછું કેટલો ભક્ત હૃદય હશે. તો આટલી સુંદર ડગલી બનાવેલી પણ વાત કેવી કરે છે કે આપની મૂર્તિને લીધે મારી આ ડગલી શોભે. પછી મહારાજ કહે છે કે અમે આવતીકાલે ત્યાં ભાવનગરના વજેસી દરબારમાં જવાના છીએ, તો રાજમહેલમાં તમે પણ અમારી ભેગા આવજો. અને તે વખતે એ પણ ભેગા ત્યાં જાય છે અને વજેસીએ તો આ ડગલી જોઈ અને પોતે એકદમ આભા બની જાય છે અને પછી એનું વર્ણન હરિલાવતમાં આગળ કરે છે. કીધી શ્રી હરિ કાજ એક ડગલી, સૈયે ઘણા સ્નેહથી, રાજાએ નિરખી બધા દરજીને, ત્યાં તો કહ્યું તે હતી, જોયાવી મુજ કાજ સૌ મળી કરો, સોમોર આપું સહી, આટે ભાયતિ હેત નાયમ થકી, આવી ન થાશે અહીં. મહારાજ તો ત્યાં દરબારમાં પધરામણી કરીને નીકળી ગયા. પછી મહારાજે એટલે રાજાએ ભાવનગરના જેટલા દરજીઓ હતા એ બધાને બોલાવ્યા અને કહ્યું કે આ સ્વામિનારાયણ માટે જે ડગલી બનાવી છે ને એવી ડગલી તમે બધા મારા માટે બનાવો અને તમને બનાવશો ને તો હું તમને 100 સોનામોર આપીશ. એટલે એ જમાનામાં 100 સોનામોર તો બહુ કહેવાય, પણ બધા દરજીઓએ ના પાડી કે રાજાજી આવી ડગલી તો નહીં બને, કારણ કે આ તો આત્મારામે પોતાનું દિલ પરોવીને કર્યું છે. પછી એને થયું કે ઓકે ચલો આપણે આત્મારામને જ બોલાવીએ. એટલે આત્મારામ દરજીને પછી બોલાવે છે. આત્મારામ દરજીને કહે છે કે તું મને આવી ડગલી બનાવી આપ. પણ તે વખતે એ પણ હાથ જોડીને કહે છે કે તમે મને આ બધું ઇનામ આપશો બરાબર છે,
પણ સ્વામિનારાયણ ભગવાન તો મારા ઈષ્ટદેવ છે અને તો મને ઇનામની અંદર અક્ષરધામ આપવાના છે. એનાથી મોટું બીજું ઇનામ શું હોઈ શકે? એટલે માફ કરજો, પણ આ સ્વામિનારાયણ ભગવાન માટે જે મેં ડગલી બનાવી છે એવી ડગલી તો હું તમારા માટે એવી ને એવી ડગલી હું નહીં બનાવી શકું. તો જો આપણને ખ્યાલ આવે કે શ્રીજી મહારાજ આ બધા વસ્ત્ર આભૂષણ પહેરતા, પણ એની પાછળ બધા ભક્તોનો કેટલો બધો પ્રેમ એની અંદર હશે એ વાત પણ આપણને જોવા મળે છે. તો શ્રીજી મહારાજના આ બધા જુદા જુદા જે ધોતિયાની ઉપર બધું જે પહેરે એનું વર્ણન આપણે જોયું. હવે આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ એ તો હંમેશા ગાતરિયું જ પહેરવાના છે, એટલે એમાં કંઈ આપણને બીજા કોઈ વિશેષ દર્શન ના થાય. પણ સ્વામી બાપાને ઘણી વખત આપણે ગાતરિયું આમ ગાંઠ બાંધેલું ગાતરિયું પહેરેલા જોયા છે, એની ઉપર સાલ નાખી હોય, ક્યારેક આમ ઉઘાડું ગાતરિયું હોય. મહંત સ્વામી મહારાજ પહેલાં આમ વી શેપનું ગાતરિયું પોતે પહેરતા. હમણાં એક આપણે 1988નો રિપોર્ટ વાંચ્યો, એમાં એક પ્રસંગ એવો આવેલો કે બાપા લેસ્ટરમાં હતા ને એક હરિભક્ત આવ્યા, વૃદ્ધ હતા, અને એમને બાપાને વાત કરી કે બાપા મને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં આપે બ્લુ સૂટ પહેરેલો. તો બાપા પણ એકદમ હસવા માંડ્યા. પછી કે આવા દર્શન મને કેમ થયા? પછી એમને કહ્યું કે તમને તો સત્પુરુષમાં હેત હોય એટલે આવા દર્શન થાય. જેમ ભગતજી મહારાજને પણ પહેલાં સાધુ વેશે દેખાયેલા, પછી બાપા ગમ્મત કરતા કે આ તો કંઈક ઠંડી બંડી લાગી હશે એટલે આવો બ્લુ સૂટ અમે પહેર્યો હશે. પણ સપનામાં કોકને આવા દર્શન થઈ શકે. પણ આપણે તો મોટે ભાગે ગાતરિયું ઓઢેલા દર્શન કર્યા છે, પણ ધોતિયું ને ગાતરિયું એવા સ્વામી બાપાને માથે પાઘડી આવા આપણે જુદા જુદા દર્શન કર્યા હોય, પણ જેટલી એની સ્મૃતિ કરીએ ને એટલી અંતરમાં આપણને શાંતિ થાય. તો અહીંયા જો નિષ્કુળાનંદ સ્વામી મહારાજના આવા જુદા જુદા વાઘાઓની સ્મૃતિ કરે છે, એવી રીતે આપણે પણ સ્વામી બાપાના દર્શન કર્યા હોય, જુદી જુદા ગાતરિયાની આમ જુદી જુદી સ્ટાઇલમાં દર્શન કર્યા હોય, ક્યારેક ગાતરિયું ના હોય ને ઉઘાડા બાપાના દર્શન કર્યા હોય, પણ આ બધી મૂર્તિની આપણે જેટલી સ્મૃતિ કરીએ એટલી આપણા અંતરમાં શાંતિ રહે. તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવી સ્મૃતિ કરી આપણે પણ ભગવાનનું સુખ મેળવી શકીએ, એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.